મની નાઇનમાં સ્ટોક માર્કેટની સાપ્તાહિક ચર્ચામાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. ફરી એકવાર આજે હું આવી ગઈ છું આપની સાથે આખા સપ્તાહમાં સ્ટોક માર્કેટમાં થયેલી હિલચાલ પર ચર્ચા કરવા માટે. આપણી સાથે એક્સપર્ટ પણ જોડાયેલા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું. જો સ્ટોક માર્કેટને લઈને આપના મનમાં કોઈ પણ સવાલ હોય તો આપ મને કમેન્ટ બોક્સ મારફતે મોકલી શકો છો આપનો સવાલ. આપના સવાલને હું એક્સપર્ટ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. અને હા, સાથે સાથે એ પણ જણાવી દઉં કે જો પર્ટિક્યુલર કોઈ સ્ટોકને લઈને, કોઈ શેરને લઈને જો આપના મનમાં કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ સવાલ હોય તો મની નાઇનની એપ ઉપર જઈને આપ ડાયરેક્ટ એક્સપર્ટ પાસેથી તેનો જવાબ મેળવી શકો છો. તો ચાલો આજની ચર્ચા શરૂ કરીએ. આપણી સાથે સ્ટોક માર્કેટ એક્સપર્ટ ધ્રુમલભાઈ જોડાઈ ગયા છે. ધ્રુમલજી, સ્વાગત છે આપનું મની નાઇનમાં. હાય દીપાલી. હાય ધ્રુમલજી, આજે માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી છે. તેનું કારણ આપને શું લાગે છે અને શું આગામી દિવસોમાં પણ આ રીતે જ માર્કેટ વોલેટાઇલ રહેશે? હા, જે આપણે લાસ્ટ વીકમાં વાત કરી હતી કે જીઓપોલિટિકલ ટેન્શન છે માર્કેટમાં અને રહેશે થોડા ટાઈમ સુધી, અને એ જ વસ્તુનું જે આપણે હમણાં ઈરાન અને ઇઝરાયલનું જે વોર, જે એટેક કર્યો ઈરાન ઇઝરાયલ ઉપર, અને એની જવાબી કાર્યવાહીમાં આજે સવારે ઇઝરાયલે ઈરાન પર ડ્રોન એટેક્સ કર્યા હતા, અને એના લીધે જ માર્કેટ જે ગેપડાઉન ઓપન થયું હતું. બટ પછી જે ન્યૂઝ આવ્યા કે હવે કોઈ નુકસાન થયું નથી અને આગળ કોઈ સામેથી ઈરાનની સામેની બીજી કાર્યવાહી કરવામાં નહીં આવે ઈરાન તરફથી, તો માર્કેટે ત્યાંથી બોટમ બનાવ્યું ગેપડાઉનથી, અને પછી ઓલમોસ્ટ 450 પોઈન્ટની નિફ્ટીની તેજી જોવા મળી છે આજે ઉપર, એટલે મતલબ નીચેથી 450 પોઈન્ટ ઉપર આવી છે નિફ્ટી. સો એ જે ટેન્શન હતું, જે હમણાં પછી છેલ્લે 4:30 વાગે એવી ન્યૂઝ આવ્યા CNN ઉપરથી કે ઈરાન ઇઝરાયલ હવે ડાયરેક્ટ કોન્ફ્લિક્ટમાં નહીં ઉતરે, એ લોકો હવે જે એસ્કેલેશન હતું એ લોકો ડીએસ્કેલેશન દ્વારા જઈ રહ્યા છે. તો એ બી એક પોઝિટિવ છે હવેથી જે માર્કેટ માટે, કે આજે જે બોટમ છે એ ક્રુશિયલ ગણી શકાય માર્કેટ માટે. ઓકે, હજુ આગામી દિવસો આપ કેવા જુઓ છો? આ એક છે જે જીવોપોલિટિકલ ટેન્શન હતું એ તો છે જ. જો અગેન એસ્કેલેશન થાય બે દેશો વચ્ચે તો માર્કેટમાં એક ડાઉનમૂવ જોવા મળી શકે છે. બટ મારા ખ્યાલથી મને એવું લાગે છે કે જે 21,700થી જે 21,850નું જે લેવલ બહુ જ સ્ટ્રોંગ છે નિફ્ટી માટે, અનલેસ એન્ડ અનટિલ કોઈ વધારે એસ્કેલેશન થાય તો જે લેવલ બ્રેક થશે. અધરવાઇઝ એ લેવલને બેઝ મારીને ઘણું ચાલવું જોઈએ ઇન્વેસ્ટર અને ટ્રેડરોએ, કે 21,700થી 21,850ની નીચે માર્કેટ જવું અત્યારે પૂરતું તો નથી લાગતું કે જાય. સો એ બેઝ માની શકાય માર્કેટ. ઓકે, હવે એફઆઈઆઈ ની મારે વાત કરવી છે, કારણ કે 20,000 કરોડથી વધુનો માલ વેચ્યો છે. તો એફઆઈઆઈ દ્વારા જે મોટા પાયે વેચવા લીધી છે તેનું શું કારણ લાગે છે આપને? એ જ જે આજે જીઓપોલિટિકલ ટેન્શનના કારણે લાસ્ટ વીક જ એફઆઈઆઈએ ઘણું બધું સેલિંગ કર્યું છે. એ લોકો ફ્યુચર્સમાં બી ઘણા 1 લાખ પ્લસ કોન્ટ્રાક્ટ સેલ કર્યા છે, અને એ બી એક રીઝન બની શકે છે આગળ શોર્ટ કવરિંગનું, જે માર્કેટ ઉપર તરફ જઈ શકે છે. અત્યારે 1 લાખ કોન્ટ્રાક્ટનું જે શોર્ટ કવરિંગ આવશે નેક્સ્ટ વીક, જો પોઝિટિવ ન્યૂઝ આવશે પછી, તો માર્કેટ ઉપરના સારા લેવલ જોવા મળી શકે છે માર્કેટમાં. એટલે મતલબ આજનો લો ડિફેન્ડ કરી શકે છે માર્કેટ, અને અહીંથી ઉપર જઈ શકે છે. ઓકે, ઈરાન ઇઝરાયલ વચ્ચે જે ફૂલ ફ્લેજ યુદ્ધની જે શક્યતાઓ હતી તે તો હાલ ટળી ગઈ હોય તેવું લાગે છે, પરંતુ જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો ઇક્વિટી, ક્રૂડ અને ગોલ્ડના ભાવમાં કેવી વધઘટ આપ જુઓ છો? અને આવી સ્થિતિમાં રોકાણ કરવું શું સ્ટેપ લેવા જોઈએ? હા, એ તમે સવારે જોશો તો જે ન્યૂઝ આવ્યા ઇઝરાયલે જે કાઉન્ટર એટેક કર્યો ઈરાન ઉપર, એના પછી ક્રૂડ ઓઇલમાં લગભગ 4% તેજી હતી, અને જે આફ્ટર પછી ક્રૂડ ઓઇલના પ્રાઇસ પાછા અત્યારે નેગેટિવ ઝોનમાં આવી ગયા છે, બીકોઝ એ જે ડર હતો વોરનો એ સબસાઇડ થઈ ગયો છે. દેટ્સ વાય પાછા ક્રૂડ ઓઇલ પ્રાઇસ નીચે આવી ગયા છે. એટલે જો વોર થાય અને એસ્કેલેટ થાય તો ક્રૂડ ઓઇલ પ્રાઇસ વધી શકે છે, જે ઇન્ડિયા માટે ખરેખર એક ઇકોનોમી માટે ખરાબ વસ્તુ છે. પણ જ્યાં સુધી $95 ઉપર ક્રૂડ નહીં જાય ત્યાં સુધી આપણે સેફ ઝોનમાં કહેવાય. અને એ જ્યારે જ જશે જ્યારે જો વોર એસ્કેલેટ થાય તો, અને અત્યારે પૂરતું તો પ્રોપર મને લાગે છે કે જવાય નહીં. ઓકે, ભારતમાં વાત કરીએ તો આજથી ચૂંટણીના તબક્કાઓની પણ શરૂઆત થઈ ચૂકી છે. આજે પહેલો તબક્કો હતો, પરિણામ 1.5 મહિના પછી આવવાનું છે. તો આ પરિસ્થિતિ વચ્ચે રોકાણકારોએ શું કરવું જોઈએ? થોભોને રાહ જોઈની નીતિ અપનાવે કે પછી એક્ઝિટ કરવું જોઈએ? ના, માર્કેટમાં તો ઇન્વેસ્ટર રહેવું જોઈએ. એવું તો માર્કેટમાં હજી સુધી કોઈ ઇન્ડિકેશન છે નહીં કે તમે સેલ કરી દો. બટ હા, લોકોએ એટલીસ્ટ જે ટ્રેડર હોય એ લોકોએ પોઝિશન થોડી હલકી રાખવી જોઈએ, બીકોઝ જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યા છે. એટલે માર્કેટમાં આવી રીતે ઘણી બધી વખત આવી રીતે અપડાઉન જોવા મળી શકે છે. તો ટ્રેડરોએ ખાસ કરીને પોઝિશન હલકી રાખવી જોઈએ. ઇન્વેસ્ટર હોય તો એ લોકોએ થોડું, જે મેં કીધું, થોડું ડાયવર્સિફાઈડ કરવું જરૂરી છે પોર્ટફોલિયો. ઓકે, હવે રોકાણકારો
એક રોકાણ વ્યુઅર્સનો એક સવાલ આવ્યો છે કે રેટ કટની શક્યતાઓ ઘટી રહી છે, તો કયા સેક્ટરને તમને ધ્યાનમાં રાખવા જોઈએ? હા, લાગે છે કે રેટ કટ અહીંયા થોડા ટાઈમ સુધી જવાઈ રહેશે. લગભગ ઓક્ટોબર નવેમ્બર સુધી તો આપણા આરબીઆઈમાં લાગતું નથી કે રેટ કટ કરે. અને જો આ રેટ કટ આ જ રેટ પર સસ્ટેન રહે, રેપો રેટ એને ઓન, તો મારા ખ્યાલથી બેન્કિંગ માટે સારું છે. બિકોઝ અત્યાર સુધી કોઈ ક્રેડિટ ગ્રોથમાં કોઈ ડાઉનનું જોવા નથી મળ્યું. ક્રેડિટ ગ્રોથ સારો જણાઈ રહ્યો છે, એટલે બેન્કિંગ લાગે છે સારું કરશે. અને ઓટોમાં બી હજી સ્લોડાઉન જોવા નથી મળી રહ્યું. આ ઇવન દો આટલો રેટ છે સ્ટીલ બી, એટલે ઓટોસ બી સારું પરફોર્મ કરી શકે છે. અને ફાર્મા, ખાસ કરીને જો ડિફેન્સિવ સેક્ટરમાં જવું હોય તો ફાર્મા પ્રિફર કરે તો વધારે સારું ઇન્વેસ્ટર ઇન્સ્ટેડ ઓફ આઈટી. ઓકે. રોકાણકારો ઇક્વિટીમાંથી ગોલ્ડ જેવી સેફ હેવન એસેટ્સમાં શિફ્ટ થવું જોઈએ, આપનું શું માનવું છે? હા, મારું તો પહેલેથી માનવું એવું જ છે કે દરેક ઇન્વેસ્ટરોએ થોડું ગોલ્ડ તો રાખવું જ જોઈએ પોર્ટફોલિયોમાં. ગોલ્ડ બીજના ફોર્મમાં કે ગોલ્ડ બોન્ડના ફોર્મમાં, તમે જે રીતે રાખો, પણ પોર્ટફોલિયોમાં ગોલ્ડ તો હોવું જરૂરી છે. ઇવન 5 to 10% તમારા અલોકેશન ગોલ્ડ બીઝમાં કે ગોલ્ડ બોન્ડમાં તો હોવું જ જોઈએ ઓવરઓલ ઇક્વિટી પોર્ટફોલિયોમાં. સો જે સિચ્યુએશન આવે છે, જીઓપોલિટિકલ ટેન્શન એન્ડ ઓલ, તો એમાં તમને એક ગોલ્ડમાં સારું રિટર્ન મળી શકે છે, જેથી તમારા પોર્ટફોલિયોમાં ઓવરઓલ રિટર્ન તમને મેન્ટેન રહે. ઓકે. ગોલ્ડની સાથે મારે ચાંદીને લઈને પણ સવાલ કરવો છે કે તેને પોર્ટફોલિયોમાં કેટલું સ્થાન આપવું જોઈએ, કારણ કે ઘરેણા કરતા ઇન્ડસ્ટ્રીયલ માર્કેટમાં ચાંદીની ડિમાન્ડ વધી રહી છે અને તેના કારણે એક્સપર્ટનું માનવું છે કે 1.25 લાખ સુધી તેનો ભાવ પણ જઈ શકે છે. એ શક્યતા ખરી વધવાની. તમે જોશો તો ગોલ્ડ અને સિલ્વરનો રેશિયો હોય છે. તમે જોશો તો ગોલ્ડ જે પ્રમાણે વધ્યું છે, પ્રમાણે સિલ્વર નથી વધી રહ્યું. સિલ્વર હજી એટલું બધું રિટર્ન નથી આપ્યું જેટલું ગોલ્ડે રિટર્ન આપ્યું છે. એટલે મને બી એવું લાગે છે કે આગળ જતા સિલ્વર ગોલ્ડને આઉટપરફોર્મ કરી શકે છે. તો તમારે ગોલ્ડ સિલ્વરના રેશિયોમાં સિલ્વરનો રેશિયો વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કમ્પેર ટુ ગોલ્ડ, અત્યારે જો ઇન્વેસ્ટ કરતા હોય તો. ઓકે. જૂનમાં ફેડ રેટ કટની શક્યતા ઘટતા યુએસ બોન્ડ yieldમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોતા બોન્ડ yieldમાં મજબૂતી જળવાઈ શકે તેવું આપને લાગે છે? ડોલર ઇન્ડેક્સ હમણાં ઉપર આવ્યો છે, 106, 6.5 જેવું ચાલે છે. અને એનું મેઇન રીઝન છે જાપાનીઝ યેનનો વીકનેસ જોવા મળે છે. અને આ જે જીઓપોલિટિકલ ટેન્શન છે એના કારણે એ તમને ડોલરની હાઈ જોવા મળ્યો છે. મને લાગે છે 107 ઉપર જાય તો થોડું ઇક્વિટીમાં સાચવવા જેવું છે. જ્યાં સુધી 107 લેવલની નીચે ડોલર ઇન્ડેક્સ જવાઈ રહેશે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને રેટ અને જે યુએસના જે બોન્ડ yield છે એ મારા ખ્યાલથી 4.5 ની આસપાસ જ સસ્ટેન રહેશે. જ્યાં સુધી ઇન્ફ્લેશન નીચે નહીં આવે ત્યાં સુધી મને લાગે છે કે સ્ટેબલ રહેવા જોઈએ અરાઉન્ડ 4.5 લેવલની આસપાસ. 10 year bond yield 4.5%. જી જી. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે માર્ચ ક્વાર્ટરના પરિણામો પણ હવે જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે. આપને કેવા લાગ્યા? તમે જોશો તો પરિણામની શરૂઆત ખાસ કરી મોટા કંપનીઝમાં જોઈએ TCSથી થઈ છે, જે આઈટી કંપની. TCSએ ઘણા સારા રિઝલ્ટ આપ્યા છે, બટ ત્યાં જોશો તો રેવન્યુ ગ્રોથ જોવા નથી મળે. અને એ પછી ઇન્ફોસિસના રિઝલ્ટ બી રિઝલ્ટ બી આવે પણ રેવન્યુ ગ્રોથ નથી જોવા મળી રહ્યો. અને ખાસ કરીને જે આઈટી કંપનીમાં જે પ્રોબ્લેમ છે એ છે હેડકાઉન્ટ, મતલબ જે નંબર ઓફ એમ્પ્લોઈઝ ઘટી રહ્યા છે. તો મતલબ કંપની સાચવીને નવા લોકો રિક્રુટ કરી રહી છે અને એ લોકો આગળના ફ્યુચર લોકોને થોડું એટલું ગ્રોથ નથી લાગતો જે પહેલાં થયો છે એવો. તો એટલે ઇન્વેસ્ટરોએ બધું ધ્યાન રાખવું જોઈએ કે આઈટીમાં થોડું અલોકેશન ઓછું રાખવું જોઈએ. ડિફેન્સિવ સેક્ટરમાં જાઓ તો ફાર્મા વુડ બી મચ બેટર દેન આઈટી. બટ આઈટીમાં બી સિલેક્ટિવ આઈટી કંપનીઝ ઘણી સારી છે. જે TCS હોય તો ઇઝ ફાઇન, બટ અમુક જે ટાયર 2 જે આઈટી કંપનીઝ છે એમાં થોડું પ્રોપર રિસર્ચ કરીને ઇન્વેસ્ટ કરતો થાય છે. ઓકે. એક દર્શક મિત્રનો સવાલ છે કે જે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર થયા છે તેને જોતા ઇન્સ્યોરન્સ સેક્ટરને લઈને આપનો કેવો વ્યૂ છે? મને લાગે છે ઇન્સ્યોરન્સ સેક્ટર અહીંથી ટર્ન અરાઉન્ડ થવું જોઈએ. ઘણા ખાસ કરીને જે હમણાં સુધી જે પરફોર્મ નથી કર્યા ઇન્સ્યોરન્સ કંપનીઝે એ સારું પરફોર્મ કરી શકે છે. અને બિકોઝ તમે જોશો તો માર્ચ એન્ડિંગમાં જે હમણાં જો ડેટા જે આવ્યો ઇન્સ્યોરન્સ ઘણો સારો આવ્યો છે. ઇવન પ્રાઇવેટ પ્લેયર્સ બી ખરા અને ઇવન LIC પણ ખરું. સો ઓવરઓલ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ જોવા મળ્યો છે, જેથી કરીને સ્ટોક બી આગળ સારા પરફોર્મન્સ આપી શકે એવું દેખાય છે. ઓકે. ધ્રુમિલજી, લાસ્ટ સવાલ કે પ્રવર્તમાન પરિસ્થિતિ એટલે કે દેશમાં ચૂંટણીનો માહોલ છે, ઈરાન ઇઝરાયલ વચ્ચે
જે હજુ પણ તણાવની સ્થિતિ છે, તો આ વચ્ચે આગામી સપ્તાહ રોકાણકારો માટે કેવું રહેશે? કઈ બાબતોનું તમને ધ્યાન રાખવું જોઈએ? જે મેં કહ્યું પ્રમાણે જો નિફ્ટીનું આ લેવલ ખાસ ધ્યાનમાં રાખે ઇન્વેસ્ટર અને ટ્રેડરો 21,700 થી 21,850 સ્ટ્રોંગ બાય ઝોન છે. જો ત્યાં આસપાસ તમને જો ખરીદવા મળે તો ખરીદી કરીને ચાલવું જોઈએ. અને મને એવું લાગે છે અહીંયા થોડી માર્કેટ અહીંયા સસ્ટેન રહેશે થોડા ટાઈમ સુધી, 1-2 દિવસ સુધી. અને પછી હવે જે માર્કેટ મૂવ જોવા આવશે એ રિઝલ્ટ સ્ટોક્સ પરથી ડિપેન્ડ છે કે કયું રિઝલ્ટ સારું આવે છે, નથી આવતું. પછી માર્કેટ એની ડાયરેક્શન, ખાસ કરીને કાલે HDFC બેંકનું રિઝલ્ટ છે જે મેજર રિઝલ્ટ છે. દેન રિલાયન્સનું રિઝલ્ટ બી આવશે નેક્સ્ટ વીક. તો એ બધા રિઝલ્ટનું હવે ધ્યાન રાખવું છે. નહીં કે હવે ઇઝરાયલ અને ઈરાન વોર મારા ખ્યાલથી હવે એ જે છે માર્કેટ ફેક્ટર ઇન થઈ ગયું છે. જે માર્કેટને જે પ્રમાણે લાગતું હતું એ પ્રમાણે ફેક્ટર ઇન થઈ ગયું છે. એટલે હવે જો નેક્સ્ટ ફોકસ માર્કેટનો રહેશે રિઝલ્ટ સિઝન ઉપર, અર્નિંગ સારા આવે છે કે નથી આવતા એ ખાસ જરૂરી છે જોવું ઇન્વેસ્ટરોએ. અને પછી એમાં એ લોકો ટ્રેડિંગ કે ઇન્વેસ્ટ કરવું જોઈએ ફોર નેક્સ્ટ વીક. પણ ખાસ કરીને એક આ લેવલ ધ્યાન રાખે કે 21,700-850નો જે ઝોન છે એ સ્ટ્રોંગ બાય ઝોન છે. અને એને એ જો સસ્ટેન રહેશે તો માર્કેટ મને પોઝિટિવ લાગી રહ્યું છે. ઓકે ધ્રુમલજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક્સ. થેન્ક યુ દીપાલી. તો મિત્રો, આ હતા સ્ટોક માર્કેટ એક્સપર્ટ ધ્રુમલ વ્યાસ. તેમના કહેવા પ્રમાણે હજુ આગામી સપ્તાહ સુધી માર્કેટ પોઝિટિવ રહે તેવી શક્યતાઓ છે, કારણ કે હવે જીઓપોલિટિકલ જે ટેન્શન છે તે પણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. માર્ચ પાછળના પરિણામો પણ આવી રહ્યા છે અને તેને જોતા રોકાણકારોએ એક્સપર્ટની સલાહ સાથે આગામી રોકાણના પગલા ભરવા જોઈએ. તો આવી જ રીતે આપની સાથે એવરી સપ્તાહ જોડાતા રહીશું, પરંતુ સાથે સાથે જો આપને પર્ટિક્યુલર કોઈ સ્ટોકને લઈને સવાલ હોય, કોઈ શેરમાં રોકાણને લઈને સવાલ હોય, તો આપ મની9ની એપ ઉપર ડાયરેક્ટ અમારા ફાઇનાન્શિયલ એક્સપર્ટ જે સર્ટિફાઈડ છે તેમને સવાલ પૂછી શકો છો અને તેમની પાસેથી ડાયરેક્ટ જવાબ પણ મેળવી શકો છો. અત્યારે આપશો રજા. નમસ્કાર.